મકર સંક્રાંતિના તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે ત્યારે રાજકોટની બજારો પતંગ અને દોરાથી ભરેલી છે। ઉત્તર પ્રદેશના કારીગરો બરેલીના માંજા તૈયાર કરવા માટે રાજકોટ પહોંચ્યા જે ખાસ કરીને પતંગ ઉડાડનારાઓમાં લોકપ્રિય હસ્તકલા છે। રાજકોટમાં દોરા કાતનારા રાજેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 37 વર્ષથી લખનઉ અને બરેલીથી નિયમિતપણે રાજકોટની મુલાકાત લે છે। માત્ર રાજેશભાઈ જ નહીં પરંતુ તેમના જેવા લગભગ 150 કારીગરો દર વર્ષે ઉત્તરાયણના 3 મહિના પહેલા જ માંજા તૈયાર કરવા માટે અહીં આવે છે। આ કારીગરોને 9 થી 12 તારવાળા મજબૂત દોરા બનાવવામાં નિષ્ણાંત માનવામાં આવે છે। આ વર્ષે મોંઘવારીની અસર પતંગ અને દોરાની બજારોમાં પણ જોવા મળશે। રાજેશભાઈના મતે આ વર્ષે દોરા અને મસાલાના ભાવમાં વધારો થયો છે। ગયા વર્ષની સરખામણીમાં દોરાનો ભાવ લગભગ 10 રૂપિયા વધ્યો છે। દોરા અને પતંગના ભાવમાં વધારાને કારણે હાલ બજારમાં વપરાશમાં થોડો ઘટાડો થયો છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ તેમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે। આ કારીગરો દ્વારા બનાવવામાં આવતા દોરામાં એક ખાસ મસાલો ઉપયોગ કરવામાં આવે છે જે તેઓ બરેલીથી લાવે છે। આ મસાલા દોરાને કાચ જેવો તીક્ષ્ણ અને મજબૂત બનાવે છે। રાજકોટમાં તેઓ સ્થાનિક વેપારીઓ સાથે મળીને समग्र सीजन दरमियान हजारों रील्स નું उत्पादन करे छे। राजेश, साल डोरा महंगा है और काम तो ठीक ठाक है और जो है डोरा अच्छा 9 तार 12 तार का होता है और जो है यहाँ डोरा में मसाला डालते हैं वो बरेली से है, अपने लखनऊ यूपी बरेली। और यहाँ हम तो 36 बरस से आ रहे हैं, 36-37 बरस से। भाव तो मान लो 10 रुपये बढ़ती हुई है। बाकी यहाँ हम लोग आए हैं 7 लोग, यहाँ 37 बरस से, यहाँ तो 37 बरस से आ रहे हैं। तैयारी तो हमको 3 महीने हो गए। ये मान के लो 150 देश से आते हैं यहाँ डोरा पाने के लिए, 150 लोग, लखनऊ बरेली। बस सही है, सीजन सही है मगर जो है ग्राहकी थोड़ा सा कम है। बाकी दुकानदारी का डोरा पाने का ये सब सही है। इस साल लगता है देखो ऊपर वाला क्या सोचता है कि क्या करें। डोरा महंगा हो गया है तो इसमें पतंग भी महंगी, डोरा भी महंगा, तो ग्राहक ज़्यादा नहीं है। तो मगर ऊपर वाले दुआ से, माता जी की कृपा से यहाँ तो राजेश भाई का डोरा पाने का सही चल रहा है। और जो है बाकी हमारा शिव वाला पूरा कर रहा है डोरा पाने का। व्यापारी हमारा खाली हम एक ही का पतंग काम बनाते हैं शिव वाले का, और उसका ही काम बनाते हैं, वही हमारा डोरा पूरा करता है।